તો ભાઈ આજે છે આપણા કચ્છનો બીજો દિવસ. તો આજે આપણે ઉઠ્યા સવારના 11 વાગે. તો મોડું ઉઠવાનું કારણ ભાઈ એક જ, કેમ કે રાતે પ્રોગ્રામમાંથી મોડા આવ્યા હતા એટલે. અને પછી આપણે કર્યું ફટાફટ બ્રશ અને મોઢું ધોઈને થઈ ગયા તૈયાર. જેમ કે જવાનું છે પછી દરિયા કિનારે નાહવા. અને આગળ જઈને આપણે પીધી ચા અને પછી ગાડીમાં બેસીને નીકળી ગયા ભાઈ માંડવી દરિયો કિનારે જોવા. અને પછી પહોંચ્યા આપણે દરિયા કિનારે. અને આ હોમે પડી છે ગાડીઓ. અને પછી ભૂખ લાગી એટલે કર્યો નાસ્તો. અને પછી નાસ્તો કરી નીકળી ગયા આપણે દરિયા કિનારે જોવા. અને આ હોમે દેખાય છે દરિયો. અને પછી વિચાર આવ્યો નાહવાનો. અને નાહવા તો આપણે આવ્યા હતા. અને આ હોમે દેખાય છે ઊંટ. ઊંટ તો તમે કોઈ દાડો જોયું નહીં હોય. અને પછી આપણે નહીં આવી ગયા, ઘડીક બેઠા અહીંયા અને નાવા જઈએ. વિડીયો તો બનાવ્યો કેમ કે ભાઈ પાણી જોરદાર આવતું, ફોન પડી જવાની બીક લાગતી હતી એટલે. અને પછી પાણી પીને પછી નીકળી ગયા આપણે રૂમ ઉપર જવા માટે. પછી રૂમ પર પહોંચ્યા અને આવીને પછી ફરીથી આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર. અને સાંજના 6 વાગ્યા હતા અને આપણે નીકળી ગયા પ્રોગ્રામમાં જવા માટે.